છોટાઉદેપુર જિલ્લાના આદિવાસીઓ પોતાની જમીન બચાવવા મેદાને પડ્યા છે। સરકાર આ વિસ્તારમાં હાઇડ્રો પ્રોજેક્ટ નાખવાની વિચારણા કરી રહી છે, જેના કારણે હજારો આદિવાસીઓ જમીન વિહોણા થાય તેવી ભીતિ છે। પરંતુ આદિવાસીઓ પણ કોઈપણ ભોગે પોતાની જમીન ન આપવા મક્કમ છે। આદિવાસીઓનો જમીન માટે જંગ, હાઇડ્રો પ્રોજેક્ટ સામે લડત, આદિવાસીઓને જમીન જવાનો ભય। નસવાડી તાલુકાના વાડિયા તેમજ આસપાસના 10 ગામોનો વિરોધ છે। આદિવાસીઓની જમીન પર કેન્દ્ર સરકાર હાઇડ્રો પ્રોજેક્ટ નાખવાની તૈયારી કરી રહી છે। આ પ્રોજેક્ટ માટે જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા સહિત તમામ અધિકારીઓ સર્વે કરવા પહોંચ્યા, જ્યાં તેમણે 2 કલાક સુધી ગ્રામ લોકોને સમજાવવાનો પ્રયત્ન પણ કર્યો, પરંતુ સ્થાનિકોનો વિરોધ ચાલુ રહેતા અધિકારીઓ અને નેતાઓએ ચાલતી પકડી। આ સર્વેની માહિતી પૂરી ના પાડતા આ લોકો અમે પ્રશ્ન કરતા હતા, તો આ લોકો ભાગી ગયા છે। તો મહેરબાની કરીને આ પ્રોજેક્ટ બંધ કરો, અને જો આ પ્રોજેક્ટ કરવાનો હોય તો આ આદિવાસી ટ્રાઇબલ એરિયા છે અને 5મી અનુસૂચિ લાગતો વિસ્તાર છે, તો ગ્રામ પંચાયતની પણ પરવાનગી લેવી પડે। આ સર્વેવાળા તદ્દન ખોટું કામ કરી રહ્યા છે। નસવાડી તાલુકાના વાડિયા ગામે નર્મદા નદીના કાંઠે હાઇડ્રો પ્રોજેક્ટ નાખવા સરકારની વિચારણા છે। 10 ગામના આદિવાસીઓ હાઇડ્રો પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે। આ કામગીરી માટે જમીન સંપાદન થશે તો મોટી સંખ્યામાં આદિવાસીઓ જમીન વિહોણા થશે। આદિવાસી પાસે જે જમીન છે તેના પર ખેતી કરી તેઓ જીવન નિર્વાહ કરી રહ્યા છે। હાઇડ્રો પ્રોજેક્ટ આવતા આદિવાસીઓને વિસ્થાપિત થવાનો પણ ડર છે। આદિવાસીઓનો મુખ્ય પ્રશ્ન એ છે કે અમારે જ્યારે આ પ્રોજેક્ટ બનશે ત્યારે વિસ્થાપનનો સૌથી મોટો પ્રશ્ન રહેશે। એ અમારો મુદ્દો છે કે વિસ્થાપન અહીંયા લોકો અમે શાંતિથી જીવીએ છીએ, અમને શાંતિથી જીવન જીવા દો। અનુચ્છેદ 21 એમ કહે છે કે ભારત તમામ વ્યક્તિઓને ગરિમાપૂર્ણ જીવન જીવવાનો અધિકાર છે, પ્લસ સ્વચ્છ વાતાવરણ મેળવવાનો અધિકાર છે, પ્લસ અહીંયા જ્યારે પ્રોજેક્ટ બનશે ત્યારે આ જંગલ જે છે એનું નુકસાન થવાનું છે। પહેલો મુદ્દો તો એ છે કે આદિવાસીઓની અંદર જે જમીન છે, જે ટુકડા થોડી જમીન રહી છે, અને આપણે ડુંગર વિસ્તારને ખેડીને એમાંથી ખેતરોમાંથી ઉત્પાદન કરીને એમનું પોતાનું પેટ રળે છે, તો પહેલો તો ડર એ જ છે કે અમારી અહીંયાથી જમીન સંપાદન થાય ને જમીન જતી રહી, અને એનો ડર છે। બીજું કે એ લોકોએ અમને કોઈ એવી વાત પણ નથી કરતા અહીંયા આવીને કે તમને અહીંયાથી વિસ્થાપિત કરીશું તો કે તમને કંઈ આપીશું કે કંઈ નહીં આપીશું, કે પછી તમારી સાથે કઈ રીતનું અમે એ વાત કરીએ એમની, તો એવી કોઈ વાત પણ અહીંયા ચર્ચા કરવામાં નથી આવી। જ્યારથી આ વિસ્તારમાં હાઇડ્રો પ્રોજેક્ટની શરૂઆત અને તૈયારીઓ થઈ છે, ત્યારથી લોકો વિરોધ કરી રહ્યા છે, અને દિવસે ને દિવસે લોકોમાં આક્રોશ વધી રહ્યો છે। આદિવાસીઓના વિરોધને જોતા જમીનની જંગ લાંબી ચાલે તેવી પૂરી શક્યતા।